તો મુખ્યમંત્રીની કડક સૂચના બાદ ભાવનગરના રસ્તાઓ પણ ચકાચક થઈ જશે। ભાવનગરના પ્રભારી કૌશિક વેકરિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીએ બેઠક। તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા પ્રભારી મંત્રીનો આદેશ। રોડ રસ્તાની ગુણવત્તામાં નહીં ચાલે કોઈ પણ પ્રકારની બાંધછોડ। અધિકારીઓને સૂચના કરવામાં આવી છે જે પણ કામો છે ટાઈમ મર્યાદાની અંદર પરિપૂર્ણ થાય અને ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની નથી થતી અને ક્વોલિટીમાં કામો થાય અને લોકોને સારી વ્યવસ્થા મળી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે આજે અધિકારીઓને સ્ટ્રિક્ટલી પણ સૂચના પણ આપવામાં આવી છે અને બધા જ કામો ટાઈમ મર્યાદામાં પૂર્ણ થાય એ પ્રકારની ભાવનગર મહાનગર કે ભાવનગર જિલ્લો હોય એ પ્રકારની કામગીરી પૂર્ણ કરવા માટેના અધિકારીઓને સૂચન કર્યું। જે રીતે વરસાદની સિઝનના કારણે અમુક જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને ધ્યાને રાખી અને રોડ રસ્તામાં કે નવી મુસીબત ઊભી ના થાય અને સારી રીતે કામગીરી થઈ શકે એ પ્રકારનું ધ્યાન દોરવામાં આવે। આવી કોઈ પણ ભૂલ થતી હશે, કોઈ પણ એજન્સી હશે, કોઈ પણ અધિકારી હશે, એમની સામે કડક પગલાં લેવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર નક્કરપણે કામગીરી કરવાની છે।